ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 12 અને આજે લેક્ચર નંબર 20 છેલ્લો લેક્ચર, જેની અંદર આપણે હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા વિશે વાત કરીશું. હાઇડ્રોકાર્બન ભાગ એટલે આપણને ખબર છે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની વાત કરીએ તો આપણે એના માટે આવું લખ્યું કે RCOOH. જે પહેલી પ્રક્રિયા ભણી એ આ OH બનતું ટેવી. પછી બીજી પ્રક્રિયા વાત કરી એમાં COH બનતું ટેવી. ત્રીજી પ્રક્રિયાની વાત કરી જેમાં આપણે COOH આખું સમૂહ ધરાવતી પ્રક્રિયા. અને ચોથી પ્રક્રિયા એટલે COOH ને એમનેમ રાખવાનું અને એના આ ભાગમાં થતી એટલે કે હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા. તો COOH સમૂહના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો હાઇડ્રોકાર્બન એલિફેટિક અને એરોમેટિક, એમાં એલિફેટિક સંયોજનોની હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયાની પ્રક્રિયા હેલોજિનેશન, આલ્ફા હેલોજિનેશન પ્રક્રિયા છે. આલ્ફા કાર્બન ઉપરના હાઇડ્રોજનને દૂર કરીને હેલોજનને લગાડે અને આલ્ફા હેલોજિનેશન પણ કહેવાય. અને આ પ્રક્રિયાનું નામ છે હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પદ્ધતિ. હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પદ્ધતિ. ઘણી વખત ઝેલિન્સ્કીના બદલે ઝેલિસ્કાય પણ લખવામાં આવે છે. તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનની લાલ ફોસ્ફરસની અલ્પ માત્રામાં એટલે લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરી આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ પ્રક્રિયા માટે આપણે લખીએ કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનની લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરીન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા થઈ આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજન મળે છે. આ પ્રક્રિયાને હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા કહે છે. હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયાની વાત કરીએ અને એના વિશે સમજીએ તો એનું સમીકરણ લખીએ કે RCH2COOH અને એની લાલ ફોસ્ફરસની હાજરીમાં ડાયહેલોજન સાથેની પ્રક્રિયા જ્યાં X2 તરીકે Br2 અથવા Cl2 લખી શકાય અને બીજા તબક્કામાં એનું જળ વિભાજન કરવું પડે એટલે નિપજ સ્વરૂપે આપણને RCHX અને COOH એટલે કે આલ્ફા હેલો એસિડ મળે છે. આના એક ઉદાહરણથી પ્રક્રિયાને સમજીએ આલ્ફા હેલો એસિડના. તો માનો કે આપણે ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ લઈ લઈએ CH3
COOH. આ ઇથેનોઇક એસિડની લાલ ફોસ્ફરસની હાજરીમાં Br2 સાથે પ્રક્રિયા કરીએ તો CH2Br અને COOH એટલે કે 2 બ્રોમો ઇથેનોઇક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. હજુ અહીંયા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. જો અલગ પ્રક્રિયા કરો તો પાછો હાઇડ્રોજન દૂર થાય, બ્રોમિન લાગે એટલે 2,2 ડાયબ્રોમો ને પાછો હાઇડ્રોજન છે, અને જો પ્રક્રિયા કરો તો 2,2,2 ટ્રાયબ્રોમો ઇથેનોઇક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. તો આ રીતે આલ્ફા હેલો એસિડ મેળવવા માટેની પ્રક્રિયાને હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે બીજી પ્રક્રિયા, આ એલિફેટિક સંયોજનની વાત હતી. બીજી પ્રક્રિયા એરોમેટિક સંયોજનમાં વલય વિસ્થાપન. બીજી પ્રક્રિયા એરોમેટિક સંયોજનમાં વલય વિસ્થાપન, કે કાર્બોક્સિલિક એસિડના એરોમેટિક સંયોજન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. તો આપણે લખીએ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. જેમાં કાર્બોક્સિલિક સમૂહ મેટા નિર્દેશક અસર દર્શાવે છે. કે કાર્બોક્સિલિક સમૂહ છે, COOH સમૂહ છે, એ મેટા નિર્દેશક અસર દર્શાવે ને આપણને ખબર છે કે જ્યારે મેટા નિર્દેશક અસર દર્શાવતો હોય ત્યારે તમે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો એ મેટા સ્થાનમાં વિસ્થાપન આપે છે. અને બીજું એક ખાસ યાદ રાખવા જેવી વાત કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા અનુભવતા નથી. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા અનુભવતા નથી. કઈ પ્રક્રિયા અનુભવતા નથી? તો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા અનુભવતા નથી, કારણ એનો ઉદ્દીપક એલ્યુમિનિયમ ક્લોરાઇડ નિર્જળ AlCl3 એ લુઈસ એસિડ તરીકે, કારણ કે ઉદ્દીપક એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ પોતે લુઈસ એસિડ છે. આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે લુઈસ એસિડ સંયોજન છે તે કાર્બોક્સિલિક સમૂહ સાથે તે
કાર્બોક્સિલિક સમૂહ સાથે બંધ બનાવે છે. અને કાર્બોક્સિલિક સમૂહ સાથે બંધ બનાવતો હોવાને કારણે એ ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા છે એ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજન જેવા કે બેન્ઝોઇક એસિડ સંયોજન છે એ આ પ્રક્રિયા અનુભવતા નથી. તો આપણે એની એક પ્રક્રિયાની વાત કરીએ. માનો કે બેન્ઝોઇક એસિડનું આપણે નાઇટ્રેશન કરીએ તો COOH એટલે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ અને આનું નામ લખીએ આપણે બેન્ઝોઇક એસિડ. એનું જો આપણે નાઇટ્રેશન કરીએ તો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં જ્યારે નાઇટ્રેશનની પ્રક્રિયા થાય ત્યારે નાઇટ્રેશન થઈ મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ એટલે કે COOH સમૂહ એમનેમ રહે અને દાખલ થતો NO2 સમૂહ મેટા સ્થાનમાં દાખલ થાય છે એટલે આપણે લખી શકીએ કે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. આ જ રીતે જો આપણે બ્રોમિનેશન કરીએ અને બેન્ઝોઇક એસિડનું જો આપણે બ્રોમિનેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બ્રોમિનેશન એટલે Br2 અને FeBr3 ઉદ્દીપકની હાજરીવાળી પ્રક્રિયાની વાત કરીએ તો મેટા સ્થાનમાં બ્રોમો સમૂહ દાખલ થઈ અને મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ નિપજ સ્વરૂપે મળે છે. તો આ રીતે મેટા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ જે તે સમૂહ દાખલ થઈ અને મેટા નિપજ બનાવે છે. જો એલિફેટિક પાર્ટ હોય તો એના આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ હેલોજન લાગે એટલે આલ્ફા હેલો એસિડ નિપજ સ્વરૂપે મળે છે. આમ કરી અને એસિડ સંયોજનોની પ્રક્રિયા પૂરી થઈ. હવે આપણે ભણવાનું છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉપયોગ. હવે આપણે ભણીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો કે એસિડ સંયોજન છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એના વિશે વાત કરીએ. અને સંયોજનનું નામ અને એના ઉપયોગની વાત કરીએ તો સૌથી પહેલું લખીએ મિથેનોઇક એસિડ. સૌથી પહેલું લખીએ મિથેનોઇક એસિડ. અને આપણને બધાને એનું પ્રચલિત નામ ખબર છે ફોર્મિક એસિડ. હંમેશા ઉપયોગને આ રીતે લખો જેથી કરી અને તમને સરળતાથી યાદ રહી જાય. તો મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડનો ઉપયોગ રબર, કાપડ, રંગ, ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાં મિથેનોઇક એસિડનો ઉપયોગ થાય છે. આ જ રીતે બીજું છે ઇથેનોઇક એસિડ જેને એસિટિક એસિડ કહીએ છીએ. ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ અને એના ઉપયોગની વાત કરીએ તો એનો ઉપયોગ દ્રાવક તરીકે, ખાદ્ય ઉદ્યોગમાં વિનેગાર તરીકે,
ખાદ્ય ઉદ્યોગમાં વિનેગર તરીકે આપણે જે ચાઇનીઝ ખાવામાં નાખીને વિનેગર નાખીએ છીએ, આ વિનેગર છે એ ખાલી ને ખાલી ઇથેનોઇક એસિડ છે, પણ મંદ ઇથેનોઇક એસિડ હોય, કારણ કે આપણે ખાવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત હેક્ઝેન ડાયોઇક એસિડ એટલે કે એડીપિક એસિડ, હેક્ઝેન ડાયોઇક એસિડ, અને એનું બીજું પ્રચલિત નામ છે, આપણને ખબર છે, એડીપિક એસિડ. આ હેક્ઝેન ડાયોઇક એસિડનો ઉપયોગ નાયલોન 66 ના ઉત્પાદન માટે થાય છે. નાયલોન 66 પોલિમર ના ઉત્પાદનમાં, નાયલોનના ઉત્પાદનમાં આપણને હેક્ઝેન ડાયોઇક એસિડનો ઉપયોગ કરીએ છીએ. બેન્ઝોઇક એસિડનો એસ્ટરનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં, સોડિયમ બેન્ઝોએટ ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે, તો એ ખાસ યાદ રાખવા જેવો સોડિયમ બેન્ઝોએટ. ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે એટલે કે ખાદ્ય પદાર્થને સાચવવા માટે, આપણે લાંબો સમય ખાદ્ય પદાર્થને સાચવવા માટે એમાં સોડિયમ બેન્ઝોએટ ઉમેરીએ છીએ, એટલે ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે, ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઉચ્ચ ફેટી એસિડ સંયોજનનો ઉપયોગ સાબુ અને પ્રક્ષાલકના ઉત્પાદનમાં, ઉચ્ચ ફેટી એસિડનો ઉપયોગ, ફેટી એસિડ સંયોજન આપણા શરીરમાં પણ હોય છે, એમાંના વધુ કાર્બન ધરાવતા એટલે કે ઉચ્ચ ફેટી એસિડ એ સાબુ અને પ્રક્ષાલકના ઉત્પાદનમાં વપરાય છે. પછી બેન્ઝોઇક એસિડ છે એ આમ જોવા જઈએ તો બેન્ઝોઇક એસિડ છે એ યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે પણ વપરાય છે, પણ અહીંયા પૂરતું આપણને ટેક્સ્ટબુકમાં એ આપ્યું નથી એટલે આપણે એને યાદ રાખતા નથી. પણ બેન્ઝોઇક એસિડનું એસ્ટર બેન્ઝોઇક એસિડના એસ્ટર, તો બેન્ઝોઇક એસિડનો જે એસ્ટર છે એ એસ્ટરનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં થાય છે. તો આ રીતે આપણે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગોની વાત કરી. આવા જ ઉપયોગો આપણે આલ્ડીહાઇડ અને કીટોનના લખ્યા છે. તમારે ફેરબુકમાં મેળાવે એટલે એક બાજુની સાઈડ, આ ફેરબુકમાં પેજ હોય તો એક બાજુની સાઈડ આલ્ડીહાઇડ કીટોનના ઉપયોગ અને એક બાજુ કાર્બોક્સિલિક એસિડના ઉપયોગ સામ સામે લખો, જેથી કરી અને તમને એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય ત્યારે તકલીફ ન પડે. એમાં મિથેનોઇક એસિડ તો ઓલામાં મિથેનાલ એટલે ફોર્માલ્ડીહાઇડ છે, અહીંયા ઇથેનોઇક એસિડ, ત્યાં એસિટાલ્ડીહાઇડનો ઉપયોગ છે, તો બે ઉપયોગો સામ સામે હોય તો તમારે ક્યારેય તકલીફ પડે નહીં. એટલે ખાસ યાદ રાખીને આ ઉપયોગોને યાદ રાખીએ. આજે ભણ્યા એ હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયાની વાત હતી, અને અહીંયા આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ. ધોરણ 12 સાયન્સના રસાયણ વિજ્ઞાનના ઓર્ગેનિકનું લાંબામાં લાંબુ ચેપ્ટર એટલે કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની વાત. આટલું લાંબુ ચેપ્ટર નથી એકે. આ એક ચેપ્ટર તમે ઘણું બધું શાંતિથી ભણ્યા છો, તમારી પાસે વિડીયો છે અને તમે લખેલી ફેરબુક છે અને ટેક્સ્ટબુક સાથે સરખાવો, વાંચો, તૈયાર કરો. આખા ચેપ્ટરની ફરીથી વાત કરીએ તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન હું તમને ટેક્સ્ટબુકમાંથી આખું ચેપ્ટર રિવિઝન કરાવતો જાઉં અને સમજાવતો જાઉં. તો આપણા ટેક્સ્ટબુક પ્રમાણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન આ સામાન્ય માહિતી. અહીંયા આપણે આ નામકરણની વાત કરી. આ 3 સંયોજન બને તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાના છે. પછી આ આપણે
આલ્ડીહાઇડના નામકરણની વાત કરી, કાર્બોનિલ સમૂહના બંધારણની વાત કરી. પછી અહીંયાથી પ્રક્રિયાઓ શરૂ થઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ, આલ્કોહોલનું ઓક્સિડેશન, વિહાઇડ્રોજનીકરણ. આમાં ઘણી બધી પ્રક્રિયાઓ નથી આપી જે આપણે લખી છે. પછી માત્ર આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ, માત્ર કીટોન સંયોજનની બનાવટ. આમાં ઘણી બધી નામી પ્રક્રિયા છે. સૌથી પહેલી રોઝનમન્ડ, અહીંયા સ્ટીફન, પછી અહીંયા ઇટાર્ડ રિએક્શન, પછી અહીંયા રિએક્શન ગાટરમાન કોચ, પછી એસાઇલ એલાઇડવાળી પ્રક્રિયા અને નાઇટ્રાઇલ સંયોજનમાંથી એ કીટોનની બનાવટ છે. બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીનની પ્રક્રિયાની વાત કરી અને પછી ભૌતિક ગુણધર્મ, એમાં ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વાસ વિશેની વાત છે. ઉત્કલન બિંદુનો ચડતો અને ઉતરતો ક્રમ આ એક ખાસ ધ્યાન રાખીએ અને તૈયાર કરીએ. પછી આ રાસાયણિક પ્રક્રિયાની પહેલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, આમાં થવાનો મેં એક ક્રમ લખાવ્યો છે, એ ક્રમ યાદ રાખવાનો. પછી આ બધી મોસ્ટ આઈએમપી પ્રક્રિયા, HCN સાથે સાયનોહાઇડ્રીન નિપજ, NaHSO3 સાથેની પ્રક્રિયાવાળી નિપજ, પછી આલ્કોહોલ સંયોજનમાંથી હેમી એસિટાલ, એસિટાલ, ચક્રીય એસિટાલ અને ચક્રીય કેટાલ સંયોજનની વાત. એમોનિયા અને એના વ્યુત્પન્નની પેટા સાથે સાત પ્રક્રિયા, એમાં કઈ કઈ નિપજ બને એને ખાસ ઓક્ઝાઇમ, હાઇડ્રેઝોન, ફિનાઇલ હાઇડ્રેઝોન અને સેમિકાર્બેઝોન, ઇમાઇન, ઓક્ઝાઇમ, હાઇડ્રેઝોન અને સેમિકાર્બેઝોન, આ ચારેય નિપજને ખાસ યાદ રાખીએ. પછી રિડક્શનની 5 પ્રક્રિયા, એમાં પણ નામી પ્રક્રિયા વુલ્ફ-કિસ્નર અને ક્લેમેન્સન. ઓક્સિડેશનની 5 પ્રક્રિયામાંની 3 નામી પ્રક્રિયા ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્ટ કસોટી. પછી કીટોનના ઓક્સિડેશનની વાત કરી. પછી આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ, પાછી આ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ, આનું શોર્ટ ફોર્મ સમજાવ્યું હતું. જો સીધું પૂછાય તો કઈ રીતે લખવાનું, અને આલ્ફા હાઇડ્રોજન મૂકી અને વચ્ચેનું સ્ટેપ લખવાનું થાય તો કઈ રીતે લખવું. પછી આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા સંયોજન આપે એ કેનિઝારો પ્રક્રિયા, તો કેનિઝારો પ્રક્રિયા આપણે વાત કરી. પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, અહીંયા પણ મેટા સ્થાનમાં જ થાય. જેમ એસિડમાં આપણે મેટા સ્થાનમાં કરી એમ આલ્ડીહાઇડ સંયોજનમાં પણ મેટા સ્થાનમાં જ પ્રક્રિયા થાય. પછી આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગ, આ ઉપયોગોને આપણે આ રીતે દર્શાવ્યા છે. આ ઉપયોગો એક બાજુના પેજ ઉપર અને આ ઉપયોગો એની સામેના પેજ ઉપર, એ રીતે તમે લખી નાખો એટલે તમારે ઉપયોગમાંથી MCQ પૂછાય તો ક્યારેય તકલીફ પડે નહીં. પછી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું નામકરણ. પછી એસિડ સંયોજનની બનાવટની જુદી જુદી પ્રક્રિયા, પ્રાથમિક આલ્કોહોલવાળી, આલ્કાઇલ બેન્ઝીન, નાઇટ્રાઇલ એમાઇડ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, એસાઇલ એલાઇડ એનહાઇડ્રાઇડ અને એસ્ટરમાંથી. પછી એસિડના ભૌતિક ગુણધર્મમાં ખાસ કરીને ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વાસની વાત. અને પછી એનો એસિડિક સ્વભાવ. એસિડિક સ્વભાવની સાપેક્ષે અહીંયા લખેલું P of Ka ના મૂલ્યની સાપેક્ષે એસિડનો પ્રકાર અહીંયા આપેલું છે આપણે. આ MCQ માટે P of Ka ના મૂલ્યની સાપેક્ષે એસિડનો પ્રકાર આપણા માટે ખૂબ જ મહત્વનો. પછી ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની સાપેક્ષે એસિડની એસિડિકતામાં થતો ફેરફાર. પછી એની રાસાયણિક પ્રક્રિયાઓમાં OH બંધ તૂટે એવી પ્રક્રિયા એટલે એનો એસિડિક સ્વભાવ. પછી COH બંધ તૂટે, એમાં 4 સંયોજન, એનહાઇડ્રાઇડ, એસિડ ક્લોરાઇડ, એમાઇડ અને એસ્ટર સંયોજનની બનાવટવાળી પ્રક્રિયા. પછી રિડક્શન 2 રીતે, ડીકાર્બોક્સિલેશન 2 રીતે, અને છેલ્લે એના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી વિસ્થાપન પ્રક્રિયાની જે આજે વાત કરી હેલ-વોલાર્ડ-ઝેલિસ્કી પદ્ધતિ અને વલય વિસ્થાપનની મેટા સ્થાનમાં થતી પ્રક્રિયા. અને છેલ્લે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો. તો એમ કરી અને આ ઉપયોગો તમે લખો એટલે અહીંયા તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો ખાસ યાદ રાખીએ આ ચેપ્ટરને, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. તમારા JEE નીટ લેવલના કન્સેપ્ટમાં પણ આમાંથી કંઈક હશે. આ ચેપ્ટરમાંથી હંમેશા કંઈક ને કંઈક પ્રશ્ન પૂછાય છે. આ ચેપ્ટરને ખાસ તૈયાર કરીએ.